ભગવાન દ્વારિકામાં આવ્યા ને પછી એમણે માખણ ક્યારેય ખાધું નથી. કારણ માં જશોદા જેવું માખણ કોણ બનાવે, ગોપીઓ જેવું માખણ કોણ વલોવે, અને એ વલોવે તો પણ આ માખણ માના હાથથી ખાવાની જેવી મજા છે એવી મજા તો બીજે ક્યાં આવે. માના હાથે બનેલું માખણ હોય એના જેવો સ્વાદ ક્યાં આવે. અને ભગવાને મોરલી અને માખણ છોડી દીધા છે. હા, ભગવાન કૃષ્ણને એટલે ત્યાગની મૂર્તિ. હા, એ જન્મ્યો તો માનવ થઈને. આખી કથા છે ને એ કોની છે? માનવ થઈને જન્મેલા ભગવાનની. હા, એક શબ્દમાં કહીએ, એક લાઈનમાં તો શું છે? આ ભાગવત છે ને એનું બીજું નામ રાખવું હોય તો માનવ થઈને જન્મેલા ભગવાનની આ કથા છે. હા, દેવકીને ત્યાં જન્મ્યો, ત્યાંથી માનું સ્તનપાન પણ ન કરી પામ્યો, પહેલી વારનું અમૃત ન પી શક્યો, એની માને એનું મુખારવિંદ બતાવી ના શક્યો સારી રીતે કે માં સુખ પામે. ચંદ્ર જેવું સરીખું આ મુખડું જોઈને ત્યાંથી બિચારાએ આગળ ચાલવું પડ્યું. મારા લાલાએ ત્યાં આગળ ચાલતા જ્યાં અહીંયા ગોકુળમાં એની માતાને સાથે તો છે પણ અસંખ્ય દૈત્યોએ એને હેરાન કર્યો, નાનકડા અમથા લાલાને. હા, અને જ્યાં સુધી એ ગાયો ચરાવતા હતા ત્યાં સુધી પ્રભુએ પાદુકા ધારણ નથી કરી, ઉઘાડા પગે ગાયોને ચરાવી છે. આપણા ત્યાં તો કદાચ છે કે નહીં એ ખબર નહીં, પણ અમારે સોસાયટીમાં ગાયો આવતી, અને ગાયો આવતી એટલે એ છાણ તો થાય જ ગાય આવે તો. હા, તો અમારે ત્યાંથી 2 ચોકીદાર સવાર સાંજ રાખવામાં આવ્યા. ચોર તો નથી પકડી શકતા, ચોરી તો થાય જ છે. અમારે ત્યાં ચોકીદાર હોવા છતાં ચોરી તો થાય જ છે, પણ એ લોકો નવું પકડી રહ્યા છે અને બહુ હિંમત કરીને બહુ પોતાની જાતને મહાન સમજી રહ્યા છે. તમને ખબર છે, સોસાયટીમાં ગાયોને નથી આવવા દેતા. જેવી ગાયો આવે ને મોટી મોટી લાકડીઓ લઈને મારવા દોડે છે. આ કળજુગ છે. આ કળજુગ છે કે પુસ્તકો તમને છે ને ફૂટપાથ પર વેચાતા મળશે. હા, અને અમુક જે ખરાબ વસ્તુઓ છે ને એના મોટા મોટા શોરૂમ તમે જોયું હશે, કાચની મોટી મોટી દુકાનો તમારા બોમ્બેમાં. હા, અને કાચની બોટલો, હા, એ તમને મોંઘી મળે. અને પુસ્તકો અહીંયા તમને આ પસ્તીના ભાવમાં મળી શકે. આ બધું કળિયુગ છે, પણ કળિયુગમાં પણ આપણે સમજીને આગળ ચાલીશું ને તો સારામાં સારું થશે. અમારી સોસાયટીમાં ગાયોને આવવાની મનાઈ છે, ચોરને આવવાની મનાઈ છે, પણ ચોર માનતા નથી, એ મનાવી શકતા પણ નથી, પકડી શકતા પણ નથી. હમણાં જ લગભગ 5-1 વર્ષ પહેલાં અમારા છેલ્લા ઘરે ચોરી થઈ હતી અને આખી બારી તોડીને ચોર ગયા હતા, તો નહીં હોય તો કંઈ 40-1 લાખનું કરી ગયા એ લોકોનું. કૂતરા આવ્યા અને કેટલા ઓફિસરો આવ્યા અને ગાડીઓ આવી, હજુ સુધી કશું પકડાયું નથી. હા, પણ એ લોકો એટલા મહાન છે કે ગાયોને મારીને ભગાડે છે. હવે ગાયની રોટલી નાખવી હોય તો ક્યાં જાય માણસ. અને બીજી એક વાત, આપણે જ્યાં જ્યાં રોટલી નાખીએ છીએ ને ત્યાં ત્યાં એક કામ બીજું કરીએ છીએ, વાળ ઓળીને ફેંકી દઈએ છીએ. હા, વાળ ફેંકીએ છીએ. કોઈ વસ્તુ એવી પ્લાસ્ટિકની થેલીઓમાં રોટલીને ખાવાનું એઠવાડ ફેંકીએ છીએ કે જે ગૌ માતાના પેટમાં જાય છે. આપણે બધાએ ગૌ માતા આપણી માં છે. ગૌ માતામાં 33 કોટી દેવતા એના પૂરા બધા અંગોમાં આવેલા છે, અને એના છાણમાં તો માં લક્ષ્મીનો વાસ છે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે, ત્યારે આપણે કેવી રીતે પ્લાસ્ટિકમાં ખાવાનું મોકલી શકીએ? હા, કેવી રીતે આપણા વાળ ઓળીને ખુલ્લા મૂકી શકીએ? અને એ ખાઈને ગૌ માતાને કેટલી તકલીફ થાય છે કે એના ઓપરેશન તો થઈ શકતા જ નથી. હા, કારણ કે એવા દયાળુ બહુ ઓછા છે ગૌ માતાની સેવા કરવા વાળા. તો એકવાર બોલી ગૌ માતા કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી. અહીંયા ગોપીઓએ વિચાર કર્યો છે, ષડયંત્ર કર્યું છે કે આપણે આજે તો રંગે હાથ આને પકડવો છે. આ નાદાન નટખટ આ કાર્યો આપણાને દર વખતે દુઃખી કરી જાય છે, અને માને જઈને કહેવા જઈએ છે તો માં પાછી આપણાને ઊભી થઈ જાય સામે કે મારો છોકરો ના કરે, મારો છોકરો તો હોય જ નહીં. હા, અને દરેક માને એવું હોય કે પોતાનો લાલો હોય ને એ લાલાથી વધારે સારું કોઈ બીજું લાગે જ નહીં. આ તો મારો દીકરો, મારા દીકરા જેવું તો કોઈ હોય જ નહીં, એવું દરેક માને લાગે. એ અફસોસની વાત છે કે દીકરાઓને લગભગ એવું નથી લાગતું કે મારી માં જેવી તો દુનિયામાં કોઈ માં ના હોય. એવું હવે ધીરે ધીરે ઓછું થયું છે. પણ અહીંયા
ગોપીઓએ ષડયંત્ર કર્યું છે. ષડયંત્ર કરીને ગોપીઓએ વિચાર કર્યો છે કે આજે તો રંગે હાથ પકડવો છે, ને એટલા માટે ગોપીઓ સંતાઈને ઘરની પાછળ સંતાઈ છે વાડામાં, અને આ બાજુ એમણે દરવાજો ખાલી અડાડ્યો છે, સાંકળ નથી ભેરવી, અને આમ સાંકળ ભેરવ્યા વગરનો દરવાજો બારીઓ ખુલ્લી રાખી છે. થોડી વખત થયો એટલે આ કૃષ્ણને ખબર પડી છે કે આજે તો આ ગોપી છે ને ઘરમાં નથી, અને ઉપરથી દરવાજો ખુલ્લો મૂકીને ગઈ છે, અને આમ પોતાની ટોળી લઈને આવ્યો છે. ટોળી લઈને જે આવ્યો છે ને ત્યાં ભગવાન અંદર ઘૂસ્યા છે ટોળી સાથે, અને જે માટલું તોડ્યું છે ઉપરા ઉપરી કાનને ગોવાળો ચડ્યા છે. માટલું તોડી મટકી તોડીને માખણ ખાધું છે. જ્યાં માખણ થોડું ખાધું છે, ખવડાવ્યું છે, અને આમ પોતે રેલમ છેલ બધે માખણવાળો થયો છે, હાથ ને મોઢું માખણવાળું છે. એવા જ વખતે ગોપીઓ આવી છે, ને એમાંથી એ ઘરવાળી જે ઘરમાલિક ગોપી હતી ને ગરધણી, એણે આવીને લાલાનો હાથ પકડ્યો છે. હા, આજે હાથમાં આવ્યો છે તું, હા આજે તો નહીં છોડું, આજે તો તને સજા કરાવીને રહીશ. અને આમ બાવડું પકડીને લાલાને ખેંચ્યો છે. લાલાએ બૂમ પાડી છે, અરે ગોપી છોડ દે મોકો, हाँ जो देख मोके लग रहे है, मुझे लग रहा है, गोपी मेरा हाथ छोड़ दे, इतना जोर से मत पकड़ गोपी, मोको लग रहे हो. आ જ્યાં લાલો કહી રહ્યો છે ત્યારે ગોપી બીજી બાજુ પોતાની ચૂંદડી માથે લઈને આમ લટક મટક કરતી ગોકુળની બજારમાંથી આગળ વધી છે. ગલીઓ ગલીઓ ફરતી ફરતી જ્યાં નંદ મહેલની સામે આવી છે, થોડુંક આગળ ચાલી છે ત્યાં માં જશોદાનો મહેલ છે, અને મહેલમાં તો આમ દરવાજા પછાડીને ગોપી અંદર બધી ગઈ છે. આગળ જતા જે ગોપીએ ગરધણી ગોપીએ આ લાલાનો હાથ પકડ્યો છે ને એને લઈને જશોદા માની સામે બૂમ પાડી, જશોદા, અરે જશોદા कहाँ छुप गई, देख आज आज मौको है, आज तेरे लाले को देख ले कैसे उद्यमी है, आज तेरे लालो को कष्ट पड़ेगा, आज तो मैं डांट खिला के रहूंगी. कहाँ गई जसोदा, कहाँ छुपी है. અને આમ જ્યાં જોર જોરથી ગોપીઓએ બૂમો પાડી, માં જશોદાએ પોતાના કામ મૂકીને બહાર આવી અને પૂછ્યું શું કામ છે, શાના માટે આટલી બધી કલશોર કરો છો, આટલું બધું ઉધમ શું કામ મચાવ્યો છે, બૂમો કામ પાડો છો. અને આમ જ્યાં માએ પૂછ્યું છે ને ત્યાં ગોપીએ પાછળથી લઈને આમ કરીને આગળ રાખ્યો છે કાનુડાને, અને પછી કહી રહી છે, જો આ તારો કાનુડો છે ને આજે મારા ઘરે આવ્યો આવ્યો પણ સાથે બધી ટોળીને લઈને આવ્યો પણ સાથે વાંદરાઓ લઈને આવ્યો પણ દરવાજો ખોલીને ઉપર ચડીને માટલી ફોડી તો ફોડી, પણ માટલી બધી ફોડીને જોઈતું માખણ ના ખાધું, જોઈતી માટલી ના તોડી, બધી માટલી તોડી, બધું માખણ નીચે વેરાઈ ગયું, અડધું ખાધું છે ને અડધું નીચે વેરાણું છે. આ જોઈ લે તારો લાલો, તું કહેતી હતી ને કે સબૂત લઈને આવજો, જોઈ લે. એટલે માં જશોદાએ આમ નજર કરી છે અને જોયું છે ને પછી ખડખડાટમાં હસી પડી છે, અને પોતાની ચૂંદડી પોતાના દાંત આગળ રાખીને પૂછ્યું છે, તને ખબર તો છે ને, તું ભાનમાં તો છે ને, હા તું ઊંઘતી તો નથી આવીને, ક્યાંક તે ભાંગ તો નથી ખાધી ને, હા. અને આમ જ્યાં જશોદાજી ઊભા રહ્યા છે ને ત્યાં ગોપીએ કીધું છે, તને કેમ આ બધી શંકા થાય છે, અમે અમારા ઘરેથી બધી સાથે ઊભી હતી, આ બધીને પાછળ છે પૂછી લે. બધાએ નજરો નજર જોયું છે, દરવાજો ખોલ્યો, ઉપર ચડ્યા, માટલા તોડ્યા, વાંદરાને ખવડાવ્યું, બધાએ ખાધું, અને એને મેં પકડ્યો છે. આ બધી છે, હું એકલી નથી, હા. અને માં જશોદા ફરીથી હસ્યા છે અને કીધું છે, એકવાર જો તો ખરી કે તારા હાથે પકડાયેલો આ કાનુડો છે મારો લાલો છે, મારો દીકરો છે, હા કે કોણ છે. અને આમ જ્યાં ગોપીએ નજર કરી છે પાછળ, ત્યાં તો એનો નાનકડો દિયર હતો, એનો હાથ પકડેલો હતો, ને એને ઘસેટીને ઘસડતો ગોકુળની ગલીઓમાંથી લઈને આવી હતી. આમ ગોપી અવાક થઈને એકદમ બેબાકડી થઈને જોઈ રહી છે, અરે બાપરે આ કેવી રીતે થયું. ત્યારે પેલો એનો દિયર છે ને એ રડતો કહે છે કે જો તમે રસ્તે ચાલતા હતા ને ત્યારે લાલાએ તમને કંઈ કીધું તું, સાંભળ્યું તું. હા શું કીધું તું. लाला ये वो कीधु तू, गोपी मोको हाथ पकड़ के रखना, छोड़ना नहीं, और देख तेरी चुंदरी नीचे उतर रही है, सर से सरक रही है, तेरी चुंदरी को सीधी कर. અને આમ તું સીધી કરવા માટે જ્યાં તે હાથ છોડ્યો એટલી વારમાં એણે મારો હાથ તને પકડાવી દીધો. હા આમ પાછી ગોપી માથે હાથ દઈને બેઠી છે, વિચાર કરી રહી છે કે આ નટખટને, આ કાળિયાને મારે કેવી રીતે પકડવો. હા અને લાલાને પકડવાની એક જ રીત છે, એને પ્રેમ કરવો, એનું નામ લેવું, એને હૃદયથી પોકાર કરવો. અને જ્યાં જ્યાં પ્રેમ છે ને એ પ્રેમનું બીજું નામ જ કૃષ્ણ છે. કૃષ્ણ એ કઈ બીજી વસ્તુ નથી, એ તત્વ બીજું નથી,
પ્રેમ જે છે ને તમારો તમારી પત્ની પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારો તમારા પતિ પ્રત્યેનો પ્રેમ કૃષ્ણ છે, તમારા બાળકો માટેનો પ્રેમ, તમારા બાળ ગોપાળોનો પ્રેમ. આજથી જઈએ ને ઘરે જઈએ ને એટલે આપણા બાળકોને બાળ ગોપાલ માનવાના. હા, એ કંઈ પણ ભૂલ કરે ને આપણું કામ શું છે? માફ કરવાનું. એ કહે ને તમને ખબર નથી પડતી, કંઈ વાંધો નહીં, તો પણ આપણા અનુભવની વસ્તુઓ એને પીરસતી રહેવાની. ભલે ને વારે વારે આપણાને તતડાવે, કહે કે તમને સમજણ નથી પડતી, આપણે બાલ ગોપાલ સમજીને જ એમની સાથે વ્યવહાર કરવાનો આજથી નક્કી કરીએ. હા, અને આમ બાળ ગોપાળને પકડવાની આ ગોપીની ઈચ્છા હતી ને એ પૂરી નથી થઈ. અને આમ ગોપીઓ જ્યાં લાલાને પકડવા માટે બહુ જ મહેનત કરી રહી છે, બીજી બાજુ ગોપીઓ શું કરે છે તમને કહું. નંદજીના દ્વાર પર આવે, માથે માટલા ભરેલા હોય પાણીના, 2 માટલા લેતા હોય. હા, અને આ ભક્તિની રીત છે. આજે પાણી ભરતી ગોપીઓ આ ભાગવતજીમાં કે કોઈ પણ ગ્રંથોમાં તમને સ્ત્રીને પાણી ભરતી બતાવે ને એ ભક્તિ છે. ભક્તિ શું છે? માટલા પર માટલું છે, પોતાની કાંખમાં નાનકડું બાળક છે, નાનકડું બાળક આમ છીંક કરતું હોય ને તેની લીટ લૂછતી હોય. માં જો ગામડે પહેલા આવા દ્રશ્યો જોવા મળતા. હા, હવે કદાચ નહીં મળે. કેમ કે કળિયુગમાં ઘેર ઘેર નળ રાજા આવી ગયા. હા, અને કળિયુગ થતા બહેનોના કંગન પ્લાસ્ટિકના થઈ ગયા. પહેલા તો સોનાના રૂપાના કંગન પહેરાતા, ચૂડા પહેરાતા. હા, પોતાના પતિના નામના ચૂડલા પહેરાતા. અને હવે તો બહેનો એવી થઈ કે પતિ હોય ખરા પણ પિત્તળની ને સોનાની ખાલી બંગડી પહેરે. અમુક બહેનો તો એવી પણ જોઈ કે જે ચાંદલો કાળો જ કરે. અને અમુક તો એવા પ્રસંગો જોયા, મહેંદી રસમ હોય ને ત્યાં બધી બહેનો નક્કી કરે આજે આપણે કાળી સાડી પહેરીશું, આજની થીમ છે. અરે મહી ગઈ તારી થીમ. આ થીમ છે તારી? હા, આ થીમ છે. અરે તું સુહાગણ છે, તને ભગવાને છત્ર દીધું, તારા પતિ છે. હા, હવે તારે લાલ ને લીલા ને પીળા કપડાં પહેરીને આનંદ કરવાનો હોય, આનંદ દેવાનો હોય. હા, અને તું કાળી સાડી પહેરે છે, ભૂરી સાડી પહેરે છે. બંધ કર, આવા નાટકો બંધ કરવા. તમે સુહાગણ છો ને, તમારે આનંદ કરવાનો, પરિવારને ને તમારા પતિને આનંદ દેવાનો. હા, તમને કદાચ એવું લાગે ને કે હું વધારે પડતું કહી રહી છું, તો પણ હું તમને આ વાત કહેવા માંગુ છું. અને તમે બેઠા છો એમને તો કહું છું, પણ યુટ્યુબના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું. જેના કાને પકડે ને આ મારી વાત જીવી લેજો, જીવી લેજો જ્યાં સુધી તમારા પતિ છે ત્યાં સુધી. હા, પતિ જશે ને પછી તમને કોઈ નહીં પૂછે કે તારે નવી સાડી લેવી છે, દિવાળી આવે છે, ચાલ આપણે 2 જણા જઈએ રિક્ષામાં, તારે જોઈતી એક સાડી લઈ લેજે. ત્યાં એક સાડી લેવા જઈએ, ત્યાં એને બીજી સાડી ગમી ગઈ હોય ને તો એમ કે લઈ લેને 2 સાડી, સમજી લઈશું. હવે પછી આવા તમે અનુભવ કર્યા હશે જીવનમાં. હા, એને પતિ કહેવાય છે. હા, અને એની જ્યારે તમે સન્માન નહીં કરો ને ત્યારે ભગવાન રાજી નહીં રહે, એની સાથે ભગવાન નહીં રાજી રહે. આ સાથે પતિએ પણ પત્નીને એટલો જ પ્રેમ આપવાનો, આ પતિની ફરજ છે. પણ લગભગ મને એવી ખબર પડતી હોય છે ઘણીવાર કે બહેનો મર્યાદા બહુ ચૂકી રહી છે. ત્યારે હું એટલું કહેવા માંગુ કે હું બેન છું તો તમને પણ સમજાવી શકું. હું કદાચ ભાઈઓને ના સમજાવી શકું આટલું ખુલીને, બધી વાત મારા હૃદયની ખુલીને ના કરી શકું, પણ તમે મારી બહેનો આમ હસતા મોડે બેઠી છો ને તો મને મારા હૃદયની આવી કોઈ વાત કહેવાનું મન થાય છે. ભાગવતજી નહીં સાંભળો ચાલશે, પાપ લાગે મારું. હા, પણ તમારા પતિની સેવા કરજો, તમારા ઘરને સાચવજો, પતિને આનંદ થાય એવી રીતે રહેજો. સવાર પડે ને એટલે નાહી ધોઈને મસ્ત વાળ બનાવીને થોડોક ચાંદલો અને કાજળ આ તમને ગમતી વસ્તુઓનો શણગાર કરવાનો. હા, અને શણગાર કરીને સવારે તૈયાર થઈને ઊભા થઈ જવાનું. હા, અને પતિની આગળ રૂમઝૂમ નીકળવાનું. આ રહેશો ને તો તમારા પતિની નજર બીજે ક્યાંય જશે નહીં, આવી રીતે જીવશો તો. અને આ બતાવવું ને આ રીતે જીવવું, આ બધું સંસ્કાર આપવા હવે આપણા સમાજમાં જરૂરી છે. દીકરીઓ જે જીન્સ પહેરે છે ને મને વાંધો નથી, હું એટલી સંકુચિત માઇન્ડની નથી કે જીન્સ પહેરવાની ના પાડું, પણ તમે જીન્સ પહેરો છો ને એની ઉપર આટલા ટૂંકા ટોપ પહેરો છો ને એનો અમને વિરોધ છે. હા, તમે એ પહેરો ક્યારે પહેરો કે તમારા પતિ સાથે રહેતા હોય ને ઘરમાં ત્યારે પહેરો, તમારા પતિને આનંદ થતો હોય એવું પહેરવાથી. તો એવા કપડાં પહેરો તમારા પતિની સામે. તમે બંને જણા ફરવા જાઓ એકલા ત્યાં પહેરો, પણ ઘરમાં તમારા સાસુ સસરા હોય ને, તમારા મા બાપ હોય, જેઠ જેઠાણી હોય ને ત્યાં તો વ્યવસ્થિત કાં તો ડ્રેસ પહેરો કાં સાડી પહેરો. હા, ભલે માથે ના ઓળો તો ચાલશે, પણ વ્યવસ્થિત મર્યાદામાં રહેવું જરૂરી છે. કારણ આપણે સ્ત્રી છીએ
આપણે શક્તિ છીએ, આપણે નારાયણી છીએ, આપણા થકી જગત છે. તો આપણે તો આપણી મર્યાદાને આપણા સંસ્કારને ઉજળા કરવાના છે. હા, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय. अपने अपने मात पिता की जय. અહીંયા બન્યું છે એવું કે ગોપી વિચાર કરી રહી છે કે આ વખતે તો હવે પકડવો જ છે લાલાને, અને પકડવો છે એમ વિચાર કરીને જ્યારે ગોપી પકડવા માટે વિચાર કરી રહી છે ને ત્યારે એણે ઘણી વાર કર્યું પણ ના પકડાના લાલાને પકડી ના શક્યા. અને એટલે એક વાત સાબિત થઈ છે અને એ ગુણીજનોએ લખી છે કે ગોપીઓ લાલાને આ રીતે ચોરી કરવા દેવા માંગે છે. એ વિચાર કરે છે કે કેમ કરીને લાલો મારા ઘરે આવે, કેમ કરીને લાલો મારા ઘરે દ્વારે પગલાં પાડે. અને અમુક પગલાં એવા હોય છે કે જેના પગલાંથી કલ્યાણ થતું હોય છે. અહીંયા લાલો છે અને આ સ્વયં જગતનો નાથ છે અને આ ગોપીઓ એને ઘેલી, એને પ્રેમ કરી રહી છે. અમુક ગોપીઓ શું કરે છે, માટલા લઈને આવે. હા, આ ભક્તિની વાત કરી રહી હતી, ત્યાં અટક્યા હતા આપણે કે માટલા પર માટલું હોય, નાનકડું ગગો કાંખમાં હોય, એને નાકે લીટ જતી હોય ને એ લૂછતી હોય અને છતાં ઉપરથી માટલું હલે નહીં. પાછી બેનપણીઓ સાથે રૂમઝૂમ કરતી જતી હોય ને તો ગામને પાદરે મોટા વડીલો બેઠા હોય ને એ બધા ખોખારો ખાય. એટલે ખોખારો ખાય ને એટલે પેલી હોય ને એ માથે પાછું હરખું ઓઢી લે. કેમ? ગામના વડીલ, કોઈ દરબાર, કોઈ કાઠી, કોઈ રજપૂત બેઠા હોય ને એનો મલાજો રાખે, ઘૂંઘટ કરે. હા, અને પાછી બેનપણીઓ વાતો કરતી જાય, માથે માટલા હોય, ગગો કાંખમાં હોય અને વાતો કરતી એકબીજાને આમ તાલી આપતી જાય ને છતાં એના માથાના માટલા પરથી જરાક પણ પાણી નીચે ના પડે. આને શું કહેવાય? આને ભક્તિ કહેવાય. આ ભક્તિ ભગવાન માટે વાપરો કે ભગવાનનું નામ જ્યારે લઈએ ને ત્યારે દુનિયા સાથે કોઈ નાતો નહીં. દુનિયા આપણી ઉલટી થઈ જાય ને એનું નામ લેતા હોય. નક્કી કર્યું કે સાંજે 5 મિનિટ તારું નામ લેવું. હા, 5 મિનિટ સાંજે સંધ્યાકાળે 7 વાગે બેસીશ તારી સામે આસન લગાવીને 5 જ મિનિટ હરે કૃષ્ણ રામ રામ અંબા 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 જગદંબા બોલીશ. અને 5 મિનિટ જ્યારે બોલતા હોય ને ત્યારે કોઈ પણ બોલાવે, કંઈ પણ થઈ જાય, ત્યાંથી હટવાનું નહીં, નામ નહીં બંધ કરવાનું. જો આ રીતે ભક્તિ થાય ને તો એણે ત્યાં હાજર થવું પડે, કારણ કે મજબૂર થાય છે જ્યારે કોઈ એને પ્રેમથી બોલાવે છે, જ્યારે કોઈ હક કરે છે ત્યારે. અસ્તુ અહીંયા ભગવાનને ગોપી વિચારી રહી છે કે કેમ કરીને માખણ ખવડાવવું. ત્યારે ગોપીઓ પોતાના માટલા ભરીને જ્યારે નંદ ભવનની પાસેથી પસાર થાય છે ને ત્યારે જશોદા માને કહેતી જાય. 2-4 ગોપીઓ ભેગી થઈને આવે, પાછી આમ સાંકળ ખખડાવે મહેલની અને માં જશોદાને બૂમ પાડે, જશોદા, અરે જશોદા ક્યાં ગઈ? આવને, તારી સાથે વાત કરવી છે. માં જશોદા આગળ આવે અને પછી એની સાથે વાત કરે અને કે જો આમ તો મારે બહુ કામ છે, હું કંઈ નવરી થોડી છું કે અહીંયા તારા ઘરે વારે વારે આવું. મારે બહુ કામ છે, હજુ રસોઈ બાકી છે, દરણા બાકી છે, માખણ વલોવવાનું બાકી છે, છાશ કાઢવાની બાકી છે. અને તું મારી સાસુને તો જાણે છે ને, હા, મારી સાસુનો સ્વભાવ બહુ કડક છે એટલે